देवकी परमानंदम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः परं देवा नरोत्तम देवी सरस्वती ततो जयमुदीरये ततो जयमुदीरये भीतमुखदूलं यमुनाकुलं निपटयतुलं सुखदतरं मुखमण्डितरेणु चारितधेनु वादितवेणु मधुरसुरं वल्लभमतिविमलं शुभपदकमलं अकरुषि कमलं तिमिरहर भजनन्द कुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्म शोभित मुखतुलं यमुना कुलम એ યમુના કિનારે મોઢામાં ધૂળ ભરેલા શોભે છે. ભગવાન કૃષ્ણનું વર્ણન કરતા મહાપ્રભુજી વલ્લભાચાર્ય લખે છે કે જે યમુના કિનારે મોઢામાં ધૂળ ભરેલા શોભે છે. યમુના કુલમ એટલે યમુનાના કિનારા ઉપર ધૂળથી છલકાયેલા ભગવાન શોભે છે. નિપટ અતુલમ સુખદ તરમ મુખ મંડિત રેણુ સારિત ધેનુ તેમની તુલના થઈ શકતી નથી. પરમ સુખદ ધૂળથી રંગાયેલા મુખવાળા ગાયો ચારતા અને મધુર વેણુ બજાવતા સર્વના પ્રિય અત્યંત વિમલ સુંદર ચરણ કમળ જેના છે તે નખોની નિર્મલ કાંતિવાળા એટલે કે અજ્ઞાનના અંધકારને દૂર કરવા વાળા એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમારને તત્વ જાણીને ભજો. વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રની અંદર આટલી વાતો લખે છે કે ભગવાનને ભજવાના પણ તત્વ શક્તિ નંદકુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પર તત્વ જાણીને તેને ભજવાના. આજે શ્રીમદ ભાગવત ની શરૂઆત થઈને 220મો દિવસ છે. સોમવારે આપણે અધ્યાય 65 ને નમસ્કાર કર્યા. બાણાસુરની કથા અને બલિરાજાના મોટો પુત્ર બાણાસુર ભગવાન શિવનો ભક્ત હતો એનો પણ આપણે બાણાસુરનો વિચાર કર્યો. ભગવાન શિવજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું કે મારા નગરની રક્ષા કરવા તમારે આવવાનું છે. ભગવાન ભક્ત વત્સલ કહીશું બાણાસુર હતો. ભગવાનની ભક્તિ કરી, ભગવાન પસંદ થયા. ભગવાને કીધું ભાઈ કે મારે બીજું કઈ જોતું નથી, પણ મારા નગરની રક્ષા કરવા માટે તમારે મારા નગરના ચારે કિલ્લામાં તમારે ધ્યાન રાખવાનું છે. આવી રીતનું વરદાન પણ નથી. આપણે મને 1000 ભુજાઓ આપી છે. 1000 ભુજા એટલે 500 યોદ્ધાઓ જે બાણાસુર માટે મરવા તૈયાર થયા હતા. એટલે 1000 ભુજાઓનું વર્ણન છે. એનો પણ આપણે વિચાર ધન સંપત્તિ વિદ્યા શક્તિ અને સત્તાથી તું અભિમાની બન્યો હતો. આ બધી સત્તા સંપત્તિ વિદ્યા બધું આવ્યું એટલે બાણાસુર થોડું અભિમાની. એટલે ભગવાન શંકરે કીધું કે ભાઈ તારી આ વિદ્યા છે, તારી સત્તા છે, તારી સંપત્તિ છે, એનાથી તને અભિમાન અને અહંકાર ખૂબ આવી ગયો છે. પણ મારા જેવો શક્તિશાળી જે વીર પુરુષ છે ને એ તને મારવાનું ભગવાન એનો પણ આપણે થોડુંક વિચાર છે. બાણાસુર યુદ્ધની પ્રતીક્ષા કરવા લાગ્યો. બાણાસુરની એક કન્યા એનું નામ હતું ઉષા. ઉષા
લેખાયેલી સખી હતી. અનિરુદ્ધને લાવી લાવી ઘણો સમય વીતી ગયો. અનિરુદ્ધ સાથે સૈનિકોનું યુદ્ધ. નાગપાશથી અનિરુદ્ધને બાણાસુરે બાંધી દીધો અને ઉષા વિસર્તી વિવર થઈ ગઈ. બરોબર ને? અહીંયા સુધી આપણે જોયું તો અહીંયા આ ઘટના બાણાસુરના નગરમાં આવી રીતની ઘટના બની. તો સામે દ્વારકામાં પણ એક ઘટના બની છે કે 6 મહિના થઈ ગયા છતાં અનિરુદ્ધ દેખાતો નથી. એ ક્યાં ગયો છે, કેમ ન ગયો, એમ ભગવાન શ્રી કૃષ્ણની શોધખોળ શરૂ કરી. એનો આજે આપણે વિચાર કરવાનો છે. આજે 63મો અધ્યાય સ્કંદ 10. ભગવાન શ્રી કૃષ્ણ સાથે બાણા શુક ઉવાચ અપશ્યતામ સારી અપશ્યતામ નિરોત્તમ તદા બંધુનાથ ભારત ચત્વારો વાર્ષિકામાસા ગતિયુતર શોષિતમ શારદા ઉપરકર્ણ્ય વાર્તા બાધ્યર્થકર્મથ પ્રયાયુષોણિત કૃષ્ણ દેવતા. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, વર્ષા ઋતુના 4 મહિના વીતી ગયા. તો ક્યાં 4 મહિના વીતી ગયા, પરંતુ અનિરુદ્ધનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. તેમના ઘરના લોકો આ ઘટનાથી થોડા ચિંતિત રહેતા હતા. એક દિવસ નારદજી આવીને અનિરુદ્ધનું શોણિતપુર જોયું. ત્યાં બાણાસુરના સૈનિકોને હરાવવા અને પછી નાગપાશથી બંધાઈ ગયેલા બધા સમાચાર જે કાંઈ હતા એ નારદ મુનિએ અત્યારે ભગવાન કૃષ્ણને આ સમાચાર આપ્યા કે વર્ષા ઋતુ પૂરી થઈ ગઈ છે, 6 મહિના વીતી ગયા છે, પણ આપણો અનિરુદ્ધ હજી. બધા સમાચાર કહ્યા ત્યારે શ્રીકૃષ્ણએ પોતાના આરાધ્ય દેવ માતાવાળા યાદવોએ શોણિતપુર પર આક્રમણ કરી દીધું. હવે શ્રી કૃષ્ણ અને બલરામજી સાથે તેમના અન્યાયો બધા યાદવો પ્રદ્યુમન, સાત્યકી, ગદ, સામ, તારણ, નંદ, ઉપનંદ અને ભદ્ર વગેરે 12 અક્ષોણીની સેના સાથે વ્યૂહ રચના બનાવીને ચારે બાજુથી બાણાસુરની રાજધાનીને ઘેરી લીધી. બરોબર? રાજધાની પહોંચી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ આવી રીતના ઘણા બધા સૈન્યોને લઈને આવ્યા છે અને ઘેરી લીધી. ત્યારે બાણાસુરે જાણ્યું કે યાદવોની મોટી સેના નગરની અંદર આજુબાજુ આવી ગઈ છે. કિલ્લાઓ, કોઠા તથા દરવાજો તોડવા માંડ્યા છે. ત્યારે તે બહુ ક્રોધિત થઈને 12 અક્ષોણી સેના સાથે નગરમાંથી બહાર નીકળ્યો. બાણાસુરના પક્ષમાં સાક્ષાત ભગવાન શંકર નગરની રક્ષા કરી રહ્યા હતા. કારણ કે વરદાનમાં માંગ્યું હતું કે તમારે મારા નગરની રક્ષા તમારે કરવાની છે. ભગવાન શંકર સાક્ષાત અત્યારે બાણાસુરના પક્ષમાં લડી રહ્યા હતા. પુત્ર કાર્તિકેય અને ગણોની સાથે રણભૂમિમાં બધાએ અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણને બલરામ સાથે યુદ્ધ કર્યું. હે રાજા પરીક્ષિત, તે યુદ્ધ એટલું અદ્ભુત અને ભયંકર થયું કે તેના ધોનારાના ઘોડા પણ ઊભા થઈ જતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ સાથે શંકરજી, ભગવાન કૃષ્ણ સાથે કોણ લડે છે? શંકરજી. ભગવાન શ્રી કૃષ્ણ સાથે શંકરજી અને પ્રદ્યુમન સાથે કાર્તિકેયનું યુદ્ધ ચાલુ છે. બલરામજી સાથે કુંભાર અને ઉપકર્ણનું યુદ્ધ થયું. બાણાસુરના પુત્ર સાથે સામ અને સ્વયં બાણાસુર સાથે સાત્યકી યુદ્ધ કરવા લાગ્યા. બ્રહ્મા વગેરે મોટા મોટા દેવતાઓ, ઋષિ મુનિઓ, સિદ્ધો, ચારણો, ગંધર્વો, અપ્સરાઓ અને યક્ષો વિમાનો લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શિવ માટે આ બે મહારથીઓ જે યુદ્ધ કરે છે એ કેવી રીતનું યુદ્ધ કરે છે જોવા માટે આપણે જવું. યુદ્ધ આટલા માટે હતું કે અહીંયા બાણાસુરે ભગવાન શિવજી પાસેથી વરદાન માંગી લીધું તો તમારે મારા કિલ્લાની રક્ષા કરવાની છે. અત્યારે ભગવાન દ્વારકામાંથી લઈ અને અહીંયા શોણિતપુરની અંદર જયારે આવી રીતનું આક્રમણ કરે છે ત્યારે ભગવાન શિવજી એ કિલ્લાની રક્ષા કરવા માટે આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સાથે એનું ઘોર યુદ્ધ ચાલે એમ ભાગવતકારોએ લખેલ છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સાંગ ધનુષ્યના તીક્ષ્ણ બાણોથી શંકરજીના અનુસરો એના ભૂત પ્રેતો પ્રથમ
એટલે કે યાતુઓ, યતલો, વિનાયકો, પ્રેતગણો બધાને ભગાડી મૂક્યા. પિનાકા પાણી શંકરજીએ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર જાત જાતના અસ્ત્રો છોડવાનું ચાલુ કર્યું. બંને મહારથીઓ, એક બાજુ શંકર ભગવાન ને બીજી બાજુ કૃષ્ણ. આવી યુદ્ધ શરૂ થયું તેમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. ભગવાન શ્રી કૃષ્ણે બ્રહ્માસ્ત્રને બ્રહ્માસ્ત્રને શાંત કરવા, બ્રહ્માસ્ત્રનો વાયવ્ય તને શાંત કરવા પાર્વતાસ્ત્રનો આગ્નેય અસ્ત્રની સામે પર્જન્યસ્ત્ર અને પાશુપતિની સામે નારાયણ. એટલે જેવા જેવા ભગવાન શંકર આવી રીતના અસ્ત્ર છોડે છે તો એની સામે ભગવાને કૃષ્ણ પણ આવી રીતના અસ્ત્ર છોડે છે. બલરામજીએ પોતાના મુસલના પ્રવાદી કુંભર અને કુંભકર્ણને ઘાયલ કરી દીધા. જ્યારે રથ પર બેઠેલા બાણાસુરે જોયું કે શ્રી કૃષ્ણ વગેરેના પ્રહારથી મારી સેના આમ તેમ વિખરાઈ રહી છે, ત્યારે તે બહુ ભારે ક્રોધિત થયો અને ચીડાઈને સાત્યકીની સામે ભગવાન શ્રી કૃષ્ણ પર આક્રમણ કરવા દોડે. હે રાજા પરીક્ષિત, રણમાં મદોન્મત્ત બાણાસુરે પોતાના 1000 હાથોથી એક સાથે 500 ધનુષ્ય ખેંચીને દરેક ધનુષ્ય પર બે બે બાણ ચડાવ્યા. 1000 હાથ અને એક હાથમાં એક ધનુષ બાણ એટલે 500 નો ઉલ્લેખ આવ્યો ને. એટલે આપણે ગઈકાલે વાત કરતા હતા કે આ રીતના 500 યોદ્ધા બાણાસુર પાસે એવા હતા કે કરો યા મરો. બરોબર, જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી બાણાસુરની રક્ષા કરવી. આવા યોદ્ધાઓ અહીંયા બાણાસુરની પક્ષમાં હતા. કોટા નામની એક દેવી બાણાસુરની ધર્મની માં હતી. તે પોતાના ભક્ત પુત્રના પ્રાણોની રક્ષા માટે માથાના વાળ વિખેરીને ભગવાન શ્રી કૃષ્ણની સામે આવીને ઉભી રહી. ઘોર યુદ્ધ થયું છે. આમાં એની માં પણ આવી છે, યુદ્ધની અંદર સામેલ થઈ ગયો છે. છેવટે વૈષ્ણવ ધર્મની તેથી માહેશ્વરી જલ પીડિત દુઃખી થઈને પોકારવા લાગ્યો અને અત્યંત ભયભીત થઈ ગયો. જ્યારે તેને અન્ય જગાએ રક્ષણ ન મળ્યું ત્યારે તે ખૂબ જ નમ્રતાપૂર્વક હાથ જોડીને શરણમાં લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યો. ઓરે સ્તુતિ કરતા કહ્યું કે હે પ્રભુ, આપની શક્તિ અનંત છે. આપ બ્રહ્માદિ ઈશ્વરના પણ પરમ મહેશ્વર છો. આપ સર્વના આત્મા અને સર્વ સ્વરૂપ છો. આપ અદ્વિતીય અને કેવલ જ્ઞાન સ્વરૂપ છો. સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના આપ જ કારણ છો. શ્રુતિઓ દ્વારા આપનું વર્ણન અને અનુમાન કરવામાં આવે છે. આપ સમસ્ત વિકારોથી રહિત સ્વયં બ્રહ્મ છો. હું આપને પ્રણામ કરું છું. કાલ, દેવ, અદૃષ્ટ, કર્મ, જીવ, સ્વભાવ, સૂક્ષ્મભૂત શરીર, સૂત્રાત્મક પ્રાણ, અહંકાર એટલે કે 11 ઇન્દ્રિયો અને પંચભૂત આ બધાનું સંઘાત લિંગ શરીર અને બીજક પૂર ન્યાય પ્રમાણે તેનાથી એટલે કે તેનાથી કર્મ અને અકર્મ એની ફરી લિંગ શરીર ઉત્પન્ન કરવાવાળા આપો છો. એની મારા તમને વારંવાર નમસ્કાર છે. આમ કરીને ઘરે પણ સ્તુતિ કરી છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ભગવાન બોલતા વિશિરાસ્તે પ્રસન્નસ્મિ વેતુ તે મજવાદરમ યોનિસ્મરતિ સંવત્સર ભવેત ભય. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે ત્રિશિરા, હું તારા પર પ્રસન્ન છું. હવે તું મારા જ્વરથી નિર્ભય થઈ જા. સંસારમાં જે કોઈ આપણા બંનેના સંવાદનું સ્મરણ કરશે તેને તારાથી કોઈ ભય ઉત્પન્ન થશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે કહેવાથી માહેશ્વર સ્વર તેમને પ્રણામ કરીને ચાલ્યો ગયો. ત્યાં સુધીમાં બાણાસુર રથમાં બેસીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા ફરીથી મેદાનમાં આવી ગયો. હે રાજા પરીક્ષિત, બાણાસુરે 1000 હાથોમાં જાત જાતના હથિયારો રાખેલા હતા. હવે તે બહુ જ ક્રોધપૂર્વક ચક્રપાણી ભગવાન પર બાણ વરસાવવા લાગ્યો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે બાણાસુરે તો બાણોની ઝડી વરસાવવા માંડી છે, ત્યારે તેઓ તીક્ષ્ણ ધારવાળા ચક્રથી તેની ભુજાઓ કાપવા લાગ્યા. જાણે કોઈ વૃક્ષની શાખાઓ કાપી રહ્યું હોય. જ્યારે ભક્તવત્સલ ભગવાન શંકરે જોયું કે બાણાસુરની ભુજાઓ છેદાઈ ગઈ છે, ત્યારે તેઓ ચક્રધારી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને તેમને સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન શિવજીએ જોયું કે મેં જેને વરદાન આપ્યું તે બાણાસુરના
1000 હાથ બધા કપાઈ ગયા છે. આ બધા કપાયેલા હાથ હોય અને ભગવાન શંકર અત્યારે શ્રી કૃષ્ણ પાસે આવી અને એની સ્તુતિ કરે છે. શું કરે છે? ભગવાન શંકરે કહ્યું કે હે પ્રભુ, આપ વેદ મંત્રોમાં તાત્પર્ય રૂપે છુપાયેલા પરમ જ્યોતિ સ્વરૂપ પરબ્રહ્મ છો. શુદ્ધ હૃદય મહાત્માઓ આપના આકાશ જેવા સર્વવ્યાપક અને નિર્વિકાર સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે. આકાશ આપની નાભી છે, અગ્નિ આપનું મુખ છે અને જલ વીર્ય છે. સ્વર્ગ આપનું શ્રી મસ્તક છે, દિશાઓ કાન અને પૃથ્વી આપના ચરણ છે. ચંદ્રમા ઈ મન છે, સૂર્ય ઈ નેત્ર છે. હું સ્વયં શિવ આપનો અહંકાર છું. સમુદ્ર આપનો ઉદર અને ઇન્દ્ર પૂજા છે. ધાન્યાદી ઔષધિઓ આપના રૂવાડા છે. મેઘ કેસ છે અને બ્રહ્મા આપની બુદ્ધિ છે. પ્રજાપતિ લિંગ છે અને ધર્મનું આપણું હૃદય છે. આ પ્રમાણે સમસ્ત લોક અને લોકાંતરોની સાથે જેના શરીરની તુલના કરવામાં આવે છે તે પરમ પુરુષ આપ છો. એમ ભગવાન બે હાથ જોડી અને શ્રી કૃષ્ણને આવી રીતે સ્તુતિ કરે છે. આ અવતાર ધર્મની રક્ષા, સંસારના અભ્યુદય, અભિવૃષ્ટિ માટે થયો છે. અમે બધા પણ આપણા પ્રભાવથી પ્રભાવહીન થઈ ગયા છે. તમારો પ્રભાવ એટલો છે કે અમારો પ્રભાવ તમારી સામે ચાલી શક્યો નહીં. એમ અત્યારે મહાદેવ કહે છે. ભગવાન આપણી માયાથી મોહિત થઈને લોકો પત્ની, પુત્ર, દેહ, ઘર વગેરેમાં આસક્ત થઈ જાય છે અને પછી દુઃખના આપો સમુદ્રમાં ગોતા ખાય છે. સંસારના મનુષ્યોને આ માનવ દેહ આપે અત્યંત કૃપા કરીને આપ્યો છે. જે મનુષ્ય તે પ્રાપ્ત કરીને પણ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખતો તે આપના ચરણ કમળનો આશ્રય લેતો નથી, તેમનું સેવન કરતો નથી. તેનું જીવન અત્યંત શોચનીય છે અને તે પોતે જ પોતાનો અગ્રહ છે. સંસારના બહુ સરસ ગયા. આ શ્લોકની અંદર ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે સંસારના મનુષ્યને આ માનવ દેહ ભગવત કૃપા સિવાય મળતો નથી. સુંદર મજાનો જે માનવ દેહ છે એ માનવ દેહથી જ ભગવાનની પ્રાપ્તિ થાય. બીજી ઘણી બધી યોનિઓ છે પણ એ યોનિઓ આવી રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકતી નથી. એમ આવી રીતે ભગવાન શંકરે અહીંયા ઘણા બધા શ્લોકોમાં સ્તુતિ કરી છે. આ સ્તુતિ સાંભળીને ભગવાન કૃષ્ણે ભગવાન શિવજીને કહ્યું કે હે ભગવાન, તમારી વાત માનીને એવું તમે ઈચ્છો છો હું આને નિર્ભય કરી દઉં છું. આપે પહેલા તેના વિશે જેવો નિશ્ચય કર્યો હતો તે પ્રમાણે મેં તેની ભુજાઓ કાપી અને તમારા નિર્ણયનું અનુમોદન કર્યું છે. હું જાણું છું કે બાળકો દેવરાજ દૈત્યરાજ હરિનો પુત્ર છે, તેથી હું પણ તેનો વધ કરી શકતો નથી. કેમ કે પ્રહલાદને મેં વરદાન આપ્યું હતું કે હું તમારા વંશમાં પેદા થનાર કોઈ પણ દૈત્યનો હું વધ કરીશ નહીં. તેથી વધ નથી કર્યો પણ એના જે બાહુ હતા ને એ બધા બાહુને મેં કાપી નાખ્યા. આ અસુરનો ગર્વ ઉતારવા માટે મેં આની ભુજાઓ ત્યજી નાખી છે. આની બહુ મોટી સેના પૃથ્વી માટે ભારરૂપ બની ગઈ હતી, તેથી મેં તેનો સંહાર કરી દીધો છે. હવે આની 4 ભુજાઓ બાકી છે, તે અજર અમર રહે છે. આ માણસો તમારા પાર્ષદોમાં મુખ્ય હશે. હવે આને કોઈને કોઈ પણ પ્રકારનો ભય નથી. શ્રી કૃષ્ણ પાસેથી આ પ્રકારનું અભિદાન પ્રાપ્ત કરીને માણસોએ તેમની પાસે આવીને ધરતીને સ્પર્શ કરીને માથું ટેકવી પ્રણામ કર્યા. અનિરુદ્ધજીને પોતાની પુત્રી ઉષા સાથે બેસાડીને ભગવાન સામે એમના લગ્ન કરી આપ્યા. અનિરુદ્ધજી સાથે પોતાની દીકરી ઉષા હતી તેના લગ્ન કરી આપ્યા. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ મહાદેવની સંપત્તિથી વસ્ત્ર અલંકાર વિભૂષિત ઉષા અને અનિરુદ્ધને એક અક્ષરની સેના સાથે આગળ કરીને દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યું. અહીં દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ વગેરેના શુભાગમન સમાચાર સાંભળી ધજાઓ અને તોરણોથી આખા નગરને શણગારવામાં આવ્યું કે અનિરુદ્ધ અત્યારે એક કન્યાને પરણીને નગરમાં પ્રવેશ થઈ રહ્યો છે. તેથી આખા
જે કાંઈ ચોક હતા, શેરીઓ હતી, જે કાંઈ અટારીઓ હતી, એ બધાને શણગારવામાં આવી. શણગારવામાં આવી. કોને કોને શણગારવામાં આવ્યા? મોટા મોટા માર્ગો અને ચોતરાઓ પર ચંદનના જળથી છંટકાવ કરવામાં આવ્યો. બજારો શણગારવામાં આવ્યો. ઢોલ, નગારા અને શંખના મંગલ ધ્વનિ સાથે ભગવાને દ્વારકામાં પ્રવેશ કર્યો. નગરના નાગરિકો, બંધુ વર્ગ અને બ્રાહ્મણોએ આગળ જઈને ખૂબ ધામધૂમથી ભગવાનનું સામૈયું કર્યું. ભગવાનનું સામૈયું કર્યું. અનિરુદ્ધ પરણીને આવ્યો છે, એનું પણ સ્વાગત કર્યું એવું ભાગવતકાર લખે છે. હે રાજા પરીક્ષિત, જે પુરુષ શ્રી શંકર સાથે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ અને તેમના વિજયની કથાનું પ્રાતઃ કાળે ઉઠીને સ્મરણ કરશે, તેનો પરાજય થશે નહીં. તેનો પરાજય નહીં થાય. ભગવાન શ્રી અને શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે ઉત્તરાર્ધે નિરુદ્ધા નયન નામ ત્રિષ્ઠાસ્ત અધ્યાય 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત અનિરુદ્ધને લઈને આવું નામનો 63મો અધ્યાય સમાપ્ત લખી છે. સુખદેવજીને રાજા પરીક્ષિતે જે પ્રશ્ન પૂછ્યો છે, બરોબર ને, તો એના જવાબની અંદર અહીંયા કેટલા શ્લોક છે? 53 શ્લોકનો આ અધ્યાયની અંદર આપણે અભ્યાસ કર્યો. તમને નથી મને આપણે 53 શ્લોકનો આજે અભ્યાસ 63મા અધ્યાયમાં 53 શ્લોક છે. જેનો અનિરુદ્ધ અને ઉષાનો કેવી રીતનો સંબંધ થયો, ભગવાન કૃષ્ણ અને અહીંયા ભગવાન શિવજીનું કેવી રીતનું યુદ્ધ થયું, એ અધ્યાયની અંદર વેદવ્યાસે લખ્યું છે. અને ભાગવતકાર વેદવ્યાસે લખેલી જે વાતો હતી એ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને આ રીતે સમજાવી છે. ગઈકાલે આપણે હનુમાન જયંતિ હતી, બરોબર ને, એટલે આપણે સોસાયટીનો એક પ્રોગ્રામ હતો, એટલે ગઈકાલે આપણે અહીંયા આવી શીખા નહોતા. એટલે હનુમાનજીને તો યાદ કર્યા વગર આપણી ગાંઠી હાલે, કારણ કે આપણે જ્યારથી ભાગવત હોય, રામાયણ હોય કે કોઈ પણ ની શરૂઆત કરીએ ત્યારે હનુમાનજીને તો આપણે અહીં બેસાડી દઈએ છીએ વડલા ઉપર, બરોબર કે અમારી કથા સાંભળવા માટે તમારે રોજ આવવાનું છે. એટલે આજે પણ આપણે તમે અમારી વચ્ચે હનુમાનજીને કહી કે તમે અમારી વચ્ચે જ છો, બરોબર ને. એટલે તમારો જન્મ દિવસ, તમારી જન્મ જયંતિ ગઈકાલે ગઈ, તો તમારી જન્મ જયંતિના દિવસે તમારી અંદર રહેલા જે ગુણો છે એ ગુણો અમારે કેવી રીતના લાવવાનો એનો પણ અમારે આજે વિચાર કરીને તમને નમસ્કાર કરી લેવા જોઈએ. તેથી આજે આપણે આ અધ્યાય પૂરો થયા પછી આપણે હનુમાનજીને આજે નમસ્કાર કરવાના છે. ગઈકાલે રજા હતી, નહીં તો ગઈકાલે જ આપણે હનુમાનજીને યાદ કરવાના હતા, પણ કાંઈ વાંધો નહીં. આપણે એક અધ્યાય આપણો પૂરો થયો, તો બાકીના અધ્યાયની અંદર આપણે હનુમાનજીને યાદ કરી લઈએ. ગઈકાલે હનુમાન જયંતિ ગઈ, ધામધૂમથી ભારતભરમાં એની ઉજવણી કરવામાં. પછી મસ્જિદ એટલે કે કહેવાય કોઈ પણ મંદિર હોય અથવા કોઈ સોસાયટી હોય અથવા કોઈ મંદિર હોય એની અંદર ધામધૂમથી ઘણી જગ્યાએ આ રીતના આખા ભારતની અંદર હનુમાન જયંતિનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. આપણી પ્રાચીન માન્યતા છે કે જ્યાં જ્યાં રામચરિત્રનું કીર્તન કથન થતું હોય ત્યાં ત્યાં હનુમાન એ શ્રવણ કરવા માટે આવી જ છે, બરોબર. હવે ઘણી વાર આપણે એમ થાય કે અહીં તો ભાગવત વચાય છે, તો પણ ભાગવતી પણ કહેવાનું ભાગવતી ભગવાનનું જ રૂપ છે. એટલે દશાવતારની અંદર જે કઈ વાતો છે એ બધી વાતો જ્યાં જ્યાં થતી હોય, જ્યાં જ્યાં અવતાર ની વાતો થતી હોય ત્યાં હનુમાનજી આવીને બેસી જાય. વાલ્મીકી રામાયણમાં હનુમાનનું ચરિત્ર ચિત્રણ શ્રેષ્ઠ, જયેષ્ઠ અને અપૂર્વ છે. રામાયણમાં તેનું ખૂબ જ મોટું હનુમાનજીનું સ્થાન છે. રામ અને હનુમાનની જોડી અવિભાજ્ય છે. જેમાં રામે પોતાના યત્નોથી, સામર્થ્યથી અને દૈવી ગુણોથી દેવત્વ મેળવ્યું છે, તેમ હનુમાને પણ પોતાના પ્રયત્નોથી, પોતાના સામર્થ્યથી સ્વતંત્ર રીતે પોતાનું અસ્તિત્વ સમાજમાં ટકાવ્યું છે. રામે પણ પ્રયત્ન કરી અને રામો ભૂત્વમ રામો યજેત, અહીં સુધી પહોંચવાનો પ્રયત્ન રામે પોતે કર્યો. માનવ તરીકે આવ્યા અને માનવ તરીકે જીવતા જીવતા દેવત્વ તરફ સુધી કેવી રીતનું પહોંચી શકાય છે એ આપણે રામના ચરિત્રમાંથી જાણવા મળે
એવી જ રીતે હનુમાનજી આવ્યા તો હનુમાનજીએ જે રીતે રામ પોતાના યત્ન પ્રયત્નથી દેવત્વ સુધી પહોંચ્યા એમ હનુમાનજીએ પણ પ્રયત્ન કરી અને દેવત્વ પ્રાપ્ત કરી લીધું. જે દેવત્વ પ્રાપ્ત કર્યું એટલે શું કર્યું તો કે રામનું મંદિર હોય ત્યાં તો હનુમાનજી હોય ને હોય જ, પણ હનુમાનજીનું મંદિર હોય ત્યાં રામ હોય એ જરૂરી નથી. એના સ્વતંત્ર મંદિર પણ થાય છે. આટલી ઉચ્ચ કક્ષાએ હનુમાનજી પહોંચી ગયા હતા, બરોબર ને? તો એના સ્વતંત્ર મંદિરો પણ જગતની અંદર આપણે જોવા મળે છે કે હનુમાનજીના મંદિરો આપણે જોઈએ છીએ ને કે એનું સ્વતંત્ર મંદિર હોય, પણ રામનું મંદિર હોય ત્યાં તો હનુમાન હોય જ, પણ હનુમાનજીનું મંદિર હોય ત્યાં રામ હોય જ એવું નથી. એનું સ્વતંત્ર મંદિર છે. આટલી કક્ષા સુધી એને પોતાનો આ રીતનો વિકાસ કર્યો હતો. જેમ રામનું મંદિર તેમ હનુમાનજીનું મંદિર. રામના મંદિરમાં હનુમાન જરૂર હશે, પણ હનુમાનની સ્વતંત્ર ઉપાસના પણ થાય છે. રામ અને હનુમાનનો સંબંધ કિષ્કિંધા કાંડથી આવે. ક્યાંથી? રામ જયારે આવી રીતનું સીતાનું હરણ કરીને રાવણ જયારે લઈ ગયો અને પછી પંચવટીમાંથી લક્ષ્મણ અને રામ અહીંયા સીતે કરતા એને ગોતવા માટે નીકળે છે. રસ્તામાં ઘણી અગવડ સગવડ બધું આવે છે. એમ કરતા કરતા પંપા સરોવર સુધી આવે છે. સબરીબાઈના આશ્રમની અંદર એમને પણ દર્શન આપીને ત્યાં પણ પુષ્પરસ કરે છે. તો એને કીધું કે અહીંથી થોડેક દૂર એક આવી રીતનું પંપા સરોવરથી તમે આગળ જશો ને ત્યાં ઋષ્યમુખ પર્વત છે અને એ પર્વતની ઉપર અહીંયા પણ સુગ્રીવ અને હનુમાનજી બધા રહે છે. તમે એને પૂછો તો એ આ કદાચ પોતો એમ આઈને સબરીના આશ્રમમાંથી તો મળે કે આ રસ્તે તમે જાઓ. વાલ્મીકી પણ લખે છે કે હનુમાનજી અને રામનું ભેટું કિષ્કિંધા કાંડથી શરૂઆત થઈ. બંનેની શરૂઆત ક્યાંથી? મિલનની શરૂઆત કિષ્કિંધા કાંડથી થઈ. રામ અને હનુમાનનો સંબંધ કિષ્કિંધા કાંડથી આવે છે. અંતિમ સુધી ભરતી જ હજારો વર્ષો થયા છતાં રામ સાથે હનુમાન રામ જેટલું સ્થાન હનુમાનજીએ પ્રાપ્ત કર્યું છે. રામાયણમાં અનેક શ્લોકોથી તેનું વર્ણન કરવામાં વાલ્મીકી રામાયણ જો કે તુલસીકૃત રામાયણ જો તો તુલસીકૃત રામાયણની અંદર પણ ઘણી બધી ચોપાઈઓથી એનું વર્ણન કરવામાં આવ્યું છે. હનુમાન વિપત્તિ પ્રભુ સોય જબ તક સુમિરન ભજન ન હોય કેતિક બાત યાતો જાનકી રીપુ હી જીત લાયે જાનકી. આપણે શું કહેવાય સુંદરકાંડ નો આપણે વાંચીને તો સુંદરકાંડ ની અંદર જયારે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સંદેશો લઈ અને લંકાની અંદર એ વખતે હનુમાનજી જાય છે અને ત્યાંથી પાછા આવી અને હનુમાનજી જે કાંઈ ઘટનાઓ ઘટી હતી એ બધો સંદેશો એને આવી રીતના આપે છે. એટલે એ વખતે ભગવાન એને કહે છે કે ભાઈ તમે 400 ગામનો સમુદ્ર ઓળંગો લંકાની અંદર ગયા, બરોબર? સીતા માટે તમે આટલો પ્રયત્ન કર્યો, તમારા પુષ્પ પર આવી રીતની અગ્નિ સ્થાપવામાં આવી અને એને હિસાબે તમને ઘણું બધું દર્દ ઘણી બધું દુઃખ થયું હશે. એમ આવા કુશળ સમાચાર હનુમાનજી જયારે લંકાથી પરત આવે છે ત્યારે પૂછે છે. અને એ વખતે તુલસીદાસ લખે છે કે હનુમાન વિપત્તિ પ્રભુ. ભગવાન પૂછે છે કે તમને આટલો સમુદ્ર ઓળંગો રસ્તાની અંદર ઘણા બધા પણ તમને કઈ અગવડ તો પડી નથી ને? એવા કુશળ ભાષા આવ્યા ત્યારે આ તુલસીદાસની આંખની સામે અહીં સુંદર મજાનું હનુમાનજીનું ચરિત્ર આવે છે અને ભગવાન ને કહે છે હનુમાનજી કે હનુમાન વિપત્તિ પ્રભુ છે કે હે ભગવાન તમે મને વિપત્તિની વાત કરો છો પણ અને કોઈ જગ્યાએ તમારું નામ, તમારું કામ, તમારો વિચાર જ્યાં સુધી મારી બુદ્ધિમાં છે, જ્યાં સુધી મારા ઇન્દ્રિયોમાં છે, મારા મનમાં છે, ત્યાં સુધી દુનિયાનું કોઈ વિઘ્ન મને વિઘ્ન કરી શકતું નથી. આવો જવાબ આપે છે. તમને કઈ તકલીફ તો નથી ને? આવો સહજ રામે જયારે પ્રશ્ન પૂછે છે હનુમાન વિપત્તિ પ્રભુ સોઈ. ભગવાન કહેશે કે તને કઈ વિપત્તિ તો આવી નથી ને? ત્યારે હનુમાનજી કહેશે વિપત્તિ તો મજા જ આવી ગઈ. હનુમાન વિપત્તિ પ્રભુ સોઈ જબ તક સુમિરન ભજન ન હોય. શું શબ્દ વાપરે છે? જબ તક સુમિરન તમારું ભજન ન થાય ત્યારે જ મને વિપત્તિ આવે. એટલે કે મુખથી હું જયારે તમારું ભજન, તમારું સ્મરણ કરતો હોય ત્યારે કોઈ વિપત્તિ મારી આજુબાજુ પણ આંટા મારી શકતી નથી. તમે તો વિપત્તિની વાત કરો છો કે 400 ગામનો સમુદ્ર ઓળંગો, વચ્ચે ઘણા બધા પ્રલોભન આવ્યા, ઘણું બધું આવી રીતે સુરતા આવી, સિંહિકા આવી, છેલ્લે લંકીના આવી, મેનાક પર્વત આવ્યા, ઘણું બધું આવ્યું. ત્યારે તમને કોઈ અગવડ તો નહોતી પડી ને? ત્યારે કહે છે કે જ્યાં સુધી તમારું નામ મારા મનની અંદર, મારી બુદ્ધિની અંદર,
મારી ઇન્દ્રિયોની અંદર સતત વહેતું રહે ને ત્યાં સુધી મને કોઈ પ્રકારનું વિઘ્ન આવતું નથી. એટલે મને કોઈ વિઘ્ન આવ્યું નથી. કા હનુમાન વિપત્તિ પ્રભુ સોઈ જબ તક સુમિરન ભજનનો. જ્યાં સુધી તમારું ભજન કીર્તન સ્મરણ ન થાય ત્યાં સુધી આવી રીતનું હનુમાનજી બહુ સરસ રીતે કૃત રામાયણમાં લખે. એવી રીતે અહીંયા વાલ્મીકી પણ પોતાના આવી રીતના રામાયણની અંદર પણ જયારે હનુમાનજી આવી રીતના આવ્યા છે ત્યારે એના બાબતમાં પણ વાલ્મીકી પણ સુંદર આવી રીતના શ્લોકોથી એને નવાજે છે. રામાયણમાં અનેક શ્લોકોથી હનુમાનજીનું વર્ણન કરે છે. શૌર્યદાક્ષમ બલમ ધૈર્ય પ્રાજ્ઞાતમ નય સાધનમ વિક્રમસ્ય પ્રભાવસ્ય હનુમતિ કુતલય. ભગવાન રામ પોતે જ પણ હનુમાનજીનું વર્ણન કરે છે. ભગવાનના મુખેથી જે ભક્તનું વર્ણન થતું હોય એ ભક્તની કેટલી ઊંચી ટોચ હશે વિચાર ખાલી. ભગવાનના મુખારવિંદમાંથી હનુમાનજીના આવી રીતના શૌર્ય, એનું તેજ, એનું પરાક્રમ, એનું કરેલું જે કર્મ છે ને એનું ભગવાન સુંદર વર્ણન અહીં વાલ્મીકી રામાયણમાં વાલ્મીકી લખે છે અને કહે છે કે શૌર્યમ દાક્ષ્યમ બલમ ધૈર્ય પ્રાજ્ઞાતમ નય સાધનમ વિક્રમસ્ય પ્રભાવસ્ય હનુમતિ કુતય ઇત્યાદિ શ્લોકોથી હનુમાનનું ભગવાન શ્રી રામ વર્ણન કરે છે. હનુમાન તમે તો પ્રાજ્ઞ, તમે તો ધીર, તમે રાજનીતિ નિપુણ વગેરે ભગવાન શ્રી રામ અત્યારે અહીંયા વિશેષણોથી હનુમાનનું અહીંયા વર્ણન કરે કે આવા હનુમાનજીની જન્મ જયંતિ ગઈકાલે થઈ તેથી આપણે હનુમાનજીને પણ આજે આપણે નમસ્કાર કરી લેવા. આટલું જેની અંદર શૌર્ય છે, આટલું જેની અંદર ધૈર્ય છે, આટલા જે નીતિ નિપુણ છે, આટલા જે માનસશાસ્ત્રના ઊંડા અભ્યાસો છે અને ભગવાનના કામ માટે રાત દિવસ જે જાગતા રહેલા છે ને એવા ભગવાનના ભક્તને આજે આપણે નમસ્કાર કરી લેવા જોઈએ. શ્રી રામ હનુમાનજીને ધીર, શૌર્ય વિશેષણોથી તેને સંબોધન કરતા હતા. એ ઉપરથી તેની ઉચ્ચતા એ કેટલી છે, એની યોગ્યતા કેટલી છે એ આપણે ખબર. રામ જેવા રામ પણ હનુમાનજીના ગુણોને, એના શૌર્યને, એના પરાક્રમને આવી રીતનું ઉદ્બોધન કરતા હતા. તો આ હનુમાનજીની ટોચની સ્થિતિ કેવી રીતની હશે એ આના ઉપરથી આપણે ખબર પડે. સામાન્ય રીતે આપણે કોઈ સામાન્ય માણસ પણ જો આપણા ગુણોનું કઈ વર્ણન કરે ને તો પણ આપણે ઘણીવાર આવી રીતનું થાય છે, ઝંઝણાટી થાય. તો આ તો ભગવાન એ ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવા વાળા એ માનવ રૂપે આ શરીરની અંદર ધર્મને સ્થાપન કરવા અને અધર્મને નાશ કરવા માટે જે ભગવાન આવ્યા હતા એવા ભગવાન સુંદર અહીંયા હનુમાનજીના શૌર્ય, એનું કર્તૃત્વ, એની બુદ્ધિ અને એની કર્મ કુશળતાનું સુંદર મજાના વિશેષણો લગાડી અને રામ એનું વર્ણન કરે છે. હજારો વર્ષથી જેમની સેવા પૂજા ચાલે છે તેવા બે જ રાજાઓ આ જગતની અંદર થયા છે. એમને આ સેતુ હિમાલય પર્વતની પ્રજાએ પોતાના હૃદય સિંહાસન ઉપર બેહાડ્યા. બીજા રાજાઓ આવે અને જાય, બરોબર ને. બાકી આ બે રાજાઓ આ ધરતી ઉપર જગતની અંદર એવા આવ્યા છે કે આ સેતુ હિમાલય સુધી હજારો વર્ષ વીતી ગયા છતાં આ બે રાજાઓને આજે હજારો લોકો એને યાદ કરી અને નમસ્કાર કરે છે. બાકીના રાજા તો ક્યાં, ઇંગ્લેન્ડ નો રાજા કદાચ નામ ઉપરનો હશે, બીજા ગંજીપતાના પાનામાં 4 રાજા આવે છે, એ રાજા છે. આ તો બે રાજા એવા છે કે આ સેતુ હિમાલય જેનો કીર્તિ, જેનો યશ, જેનો આવી રીતનો ગાથા છે ને એ હજારો વર્ષોથી સામાન્ય માણસથી માંડી અને ઋષિઓ સુધી એનું ગાન ગાય છે ને દેવતાઓ, તો પણ એ રાજાઓના ગાન ખૂટતા નથી. આવા ધરતી ઉપર બે રાજાઓ થઈ ગયા છે અને લોકોએ બે રાજાને પોતાના હૃદય સિંહાસન ઉપર બેસાડ્યા. બે રાજા કોણ? બંને રાજાઓને ભક્તિભાવ પૂર્વક હૃદયમાં બિરાજમાન કર્યા છે. ઘણા રાજાઓ આવ્યા અને કાળના પેટમાં ચાલ્યા ગયા, પણ રામ અને કૃષ્ણ બધા હૃદયના સમ્રાટ બની ગયા. આ બે રાજાઓ એવા છે કે હૃદયના સમ્રાટ ઉપર ગયા. બીજા તો 500 વર્ષ પહેલા આવ્યા છે, કોઈ 700 વર્ષ પહેલા આવ્યા છે, કોઈ 100 વર્ષ રાજ કર્યું છે, કોઈ 200. એ રાજા બનીને ગયા પણ ઇતિહાસના પાનામાં એના પત્તા પણ આજે નીકળી ગયા. એને કોઈ યાદ કરતું નથી આવા રાજાને. પણ આ બે રાજાઓ એવા છે કે આ છે તો હિમાલય દુનિયાના બધા લોકો આજે એને યાદ કરી અને નમસ્કાર કરે છે. આમાં એક એવા રામે શ્રી હનુમાનને પદવી આપી છે. આ ભાગ્ય અલૌકિક છે
શ્રીરામ હનુમાનને કહે છે કે જે લોકો મનથી પણ ન કરી શકે તેવું દુષ્કર કાર્ય તમે કર્યું છે. કેવું? ભગવાન રામ અત્યારે હનુમાનજીને સર્ટિફિકેટ આપે છે અને વાલ્મીકી આ શ્લોકની અંદર લખે છે કે જે મનથી પણ આપણે ન કરી શકીએ એવા અલૌકિક કામો હનુમાનને યાદ ન કરી એ દિવસે તો એ બેકાર એ કારણે આજે આપણે હનુમાન ભગવાન કરીને પૂરો કહેવા ભગવાન રામ તમારી કઈ કઈ વાતો કહેતા હતા એક રામે હનુમાનને બુદ્ધિ આપી કે જે લોકો મનથી કોણ ન કરી શકતા એવું કામ તમે કર્યું છે. બહુ સરસ કેટલા બહુ સરસ ત્યારે 400 ગામનો સમુદ્ર ઓળંગીને લંકામાં ગયા. પાછા આવી બે હાથ જોડીને ત્યારે જોઈ કૃષ્ણ તીર્થ સનાતન જ્ઞાન તમામ બધી આપેલી તમે તો કામ હોય કામ કરતો હોય પણ આ બીજા પુરુષોત્તમને પાછા ઓળખીને પાછા આવ્યા ભગવાનના ચરણમાં હનુમાનજી ની અંદર હતી. હનુમાનજી વિચાર કર્યો કે હું સીતાને જોઈ આવ્યો વાતો હતી બધો સંપૂર્ણ પણ રામના મનમાં એક ક્ષણ માટે પણ આ હું કરીને આવ્યો છે પેલા સ્પષ્ટ બોલી જોઈ લીધી. સીતા જો બોલ્યા હોત અને સીતા બોલ્યા હોય છે કે નથી જોઈ એ કરવામાં કદાચ 1 સેકન્ડ વહી જાય એને વિચાર કરવા દેવો આવતા પ્રશ્ન કરે આપણે જોઈ લીધી બરોબર ને એટલે કામ થઈ ગયું. સીતા પેલા બોલાવો તો શું થાય સીતાને જોઈએ છે સીતાને સીતાનો એને ક્યાં કઈ જગ્યાએ હલતો ફેરતો સીતા માટે ભગવાન શ્રીરામની અડધી મિનિટ પણ જો આજનો વિચાર કરવો પડે એવું હનુમાનજીને લાગ્યું આજના મને કાર્યના પૂર્ણ જ્ઞાની હનુમાનજી હતા કે મહારાજ ભગવાન છે આવ્યો હું તમને નમસ્કાર ભગવાન પણ નમસ્કાર કરે આમ બોલી કે રામ મારો જીવન તમે એટલે તો તમે તો એટલે કર્ણનો અવતાર તમે આ 5 લાખ રૂપિયાની સંસ્થાને એમ સર્ટિફિકેટ બહુ બધું લખે બરોબર ને અને લખ્યા પછી આપવા વાળો એવો ને લેવા વાળો એમ કેવું સર્ટિફિકેટ આ તો ભગવાન શ્રી રામ પોતે પોતાના મુખેથી હનુમાનજીને આ સર્ટિફિકેટ આપે પુરુષોત્તમની પદવી આપીને પોતાની જોડે સ્થાન આપે તમારે મારી જવાનું છે. અંજલિ અને કેસરીનો વાયુદેવના પુત્રથી પહેલો પુત્ર તે એટલે હનુમાન બરોબર એનું ચરિત્ર આપણે એ જનન્યા ત્યારથી પ્રભાતનું ઉપર આવેલું સૂર્યબિંબ જોઈને એને પકડવા માટે કૂદકો માર્યો અને લેખકોએ
આના ઉપર ઘણા પુસ્તકો, વાર્તાઓ અને ઘણી બધી કવિતાઓ પણ છે, પ્રસાર પણ એને મળેલો હતો. આવો જ્યારે હનુમાનનો જ્યારે જન્મ થયો અને જન્મ અને એ વખતે સમસ્યા જોયો સુંદર મજાનું સફરજન ખાવા જેવું તો છે એટલે કૂદકો મારી અને સફરજન સમજીને ભરવા માટે આવી તો જન્મતાની સાથે તાકાત લેખકોએ આના ઉપર ઘણા પુસ્તકો, વાર્તાઓ અને કવિતાઓ લખી. આના ઉપર પૌરાણિક વાર્તાઓ હનુમાને કૂદકો માર્યો ત્યારે સૂર્યને બચાવવા ઇન્દ્રદેવે હનુમાનને વસ્ત્ર વાયુદેવને બનાવ્યા. તમે આ ભલે ઘટના મળેલી શક્તિ, મળેલું પરાક્રમ, મળેલી બુદ્ધિ આ બધું એની પાસે તે અત્યારે મોટા રસ્તે વપરાઈ રહેલી છે. તેથી આને અમારે આને અમારે આને અમારે લાવવું જોઈએ. બીજાને કદાચ વાંધો નહીં, પણ ઋષિ જેવા પ્રકૃતિ જે પ્રક્રિયા કરીને જીવન વિકાસ કરે છે એવો વ્યક્તિને વિચારવું છે તો અનર્થ સંધાન થશે. જે શક્તિના આશ્રમમાં હનુમાનજી જાય છે આ શક્તિ જો આવી રીતે વપરાશે ને તો સમાજનો અધપતન થશે. તેથી ઋષિએ એને શ્રાપ આપ્યો બરોબર કે જા તને જે શક્તિનું અભિમાન છે, તને જેના દ્વારા શક્તિ તને મળેલી છે અને એ શક્તિથી તું સમાજનો સત્યાનાશ કાઢવા માટે બેઠો છો, તારી શક્તિ ક્ષીણ થઈ જશે. તારી શક્તિ જે છે ને એ તને કોઈ પાછો યાદ કરાવશે ને તો જ આવશે. ત્યાં સુધી તારી એકદમ સામાન્ય માણસ જેવી રીતે જીવે, ખાય, પીએ, રહે એવી રીતે તારી શક્તિ થઈ જાય. આમ કરીને ઋષિ એને માન્ય હતો. સામાન્ય એક નાનો એવો છોકરો હોય અને એ જો આખા ઘરને માથે લઈને ધમપછાડા કરીને આવી રીતે બધું કરતો હોય તો આ તો અસામાન્ય શક્તિ હતી. બીજાઓએ તારી શક્તિને જ્યારે યાદ કરે ત્યારે અત્યારે તમે દેવતાઓએ જે અલગ અલગ આપી છે ત્યાં તારી મોટા એવા બીજા લોકો યાદ ન કરાવે
એની પાછળ મને કોઈ દુઃખ એમ નહોતું. કોઈ દુઃખ એમ નહોતું. સાપને કારણે તેને કારણે એવું થયું કે પાણીમાં હરિયાળી નથી. કે બધે કપડા તેને જેથી ભેંસ ભગવાન શ્રી રામ કે જટાયુ કેટલો ભાગ્યશાળી છે કે ભગવાન શ્રી રામે પોતે જ એના હાથે આવી રીતના અગ્નિ અને આ વાત સંપાતિએ સાંભળી કે મારા ભાઈની વાત તો આ વાતો કરી રહ્યા કે ઘણા સમયથી ભાઈથી વિકૃત પડી ગયો છું. ભાઈના કોઈ હંગાતા જટાયુનું નામ આવ્યું એટલે સંપાતિ થોડો મારા ભાઈની વાત કરે છે અને એ વખતે એને પૂછ્યું છે કે ભાઈ તમે કોણ છો? તમે જટાયુનું નામ હોય અને એની વાત કેમ કરો છો? તમે જટાયુને જોયો કે એ મારો ભાઈ છે. ઘણા સમયથી અમે બંને ભાઈઓ જુદા પડી ગયા અને મને ત્યારે બહુ વ્યવસ્થિત રીતે આ કે વાત કરે ત્યારે એ ખાવાની વાત જે સંપત્તિ કરતો કે એક એક ખાઈને મારું શરીરને પાછું પોષવા બધું બરોબર કેવા આપણા જે ચિરંજીવો છે ને 7 ચિરંજીવો એમાં હનુમાનજીનું પણ નામ છે ને કે નહીં? તો એ હનુમાનજીનું આપણે આજે નમસ્કાર કરી લેવા. તેથી આવી રીતની શક્તિ મળતા બળ મળતા પરાક્રમ મળ્યું એટલે ઋષિઓના તપોની અંદર આવી રીતનું બધું છેદન કરવા લાગ્યા. એની શક્તિ સંયમિત થાય કંટ્રોલમાં આવે એટલા માટે ઋષિઓએ એને શ્રાપ આપ્યો કે તારી અંદર અત્યારે જે શક્તિ છે ને એની વિસ્મૃતિ થઈ જાય. કેવી વિસ્મૃતિ એટલે તારે શક્તિ હવે તને યાદ રહેશે. આમ કરીને સામાન્ય જીવની જેમ હનુમાનજી જીવવા લાગ્યા. તેથી હનુમાનને આત્મસ્મૃતિ થઈ ગઈ. આ શ્રાપ હનુમાન પર સંયમની લગામ રાખવા માટે રાખ્યો. તેની પાછળ ઋષિઓનો કોઈ દુષ્ટ હેતુ ન હતો. શ્રાપના કારણે તેમને સમુદ્ર કૂદતી વેળાએ કહેવું પડ્યું હતું કે તારામાં આવી શક્તિઓ છે. વાલ્મીકી રામાયણમાં સુંદર વર્ણન છે. હનુમાનજી બળ બુદ્ધિ સંપન્ન હતા. તેમનામાં માનસશાસ્ત્ર રાજનીતિ સાહિત્ય તત્વજ્ઞાન વગેરે શાસ્ત્રનું ઊંડું જ્ઞાન હતું. તેમને 11માં વ્યાકરણના રુદ્ર તરીકે પણ માનવામાં આવે છે. રુદ્ર તરીકે માનવામાં આવે છે. તેથી જ આપણે ઘણી વખત રોજ લગભગ ગાતા હોય કે મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યુદ્ધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. રોજ આપણે લગભગ ઘરે ઘરે આ બધું હોય છે. એટલે કે મન જેવા વેગવાળા પવન જેવી ગતિવાળા હનુમાનજી કેવા હતા? મનવાળા વેગવાળા પવન જેવી ગતિવાળા. આ બધા ગુણોનું વર્ણન અહીંયા આપણા ઋષિઓએ કીધું છે. આ હનુમાનજીનું ટૂંકું વર્ણન છે. મનોજવમ મારુત તુલ્ય વેગમ આ હનુમાનજીનું ટૂંકું વર્ણન છે. તેમનામાં જબરદસ્ત વિદ્વતા પણ હતી. તેથી એને બુદ્ધિમત્તા વરિષ્ઠમ પણ કહેવામાં આવે છે. તમારા જેવા હતા નહીં. સ્વતંત્ર બુદ્ધિ જ્યાં જરૂર પડે ત્યાં કેવી રીતે બુદ્ધિ વાપરવી, કેવી રીતે એની સાથે વાતચીત કરવી એ બધા જ્ઞાનની અંદર પારંગત થઈ ગયેલા હતા. સામાન્ય રીતે શરીર સામર્થ્ય વાળામાં અક્કલ ઓછી હોય છે એવી માન્યતા છે. પણ અહીં તો માન્યતા ખોટી પડે છે. હનુમાનજી
હનુમાનજીમાં વક્તૃત્વ શક્તિ અજબ હતી. તેમાં ઓળખવા માટે 12 વર્ષ તપ કરવું પડે. હનુમાનજીની જે આ બુદ્ધિમત્તાનું જે વરિષ્ઠમ જે તાકાત ને બળ ને પરાક્રમ છે ને, એને જો આપણે ઓળખવું હોય ને ખાલી, તો આપણે 12 વર્ષ તપ કરવું પડે. 12 વર્ષ જયારે તપ કરીએ ત્યારે બુદ્ધિમત્તા વરિષ્ઠ હનુમાનજી કોણ છે એ હનુમાનજી આપણે ખબર પડે. ત્યાં સુધી ખબર પડે નહીં. હનુમાનજીના વક્તવ્યમાંથી જાણે જ્ઞાન નિષ્ઠ વૈચારિક પ્રવાહ અને સરળ છતાં પણ અર્થ ગંભીર ભાષા પ્રવાહ છે. સતેષુ જાયતે સુર સહસ્રેષુ પંડિતા વક્તા દસ સહસ્રેષુ દાતા ભવતી વાનવ. બરોબર, આવું વર્ણન શાસ્ત્રકારો હનુમાનજી માટે. ટોકરીના કહેવાથી હનુમાન ઋષ્યમુખ પર્વત ઉપર રામને મળવા ગયેલા એ સમયે શું બોલ્યા છે તે વાલ્મીકી રામાયણમાં વાંચવા જેવું છે. બંને રાજકુમારો હાથની અંદર ધનુષ બાણ લઈ અને સીતાની શોધખોળ કરવા માટે સબરીબાઈએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે ઋષ્યમુખની અહીંયા શું કહેવાય તળેટીમાં આવી ગયા. કે તળેટીમાં આવ્યા ઋષ્યમુખ પર્વત ઉપર વાલીને શ્રાપ હતો, તેથી ઋષ્યમુખ પર્વત ઉપર આવી શકતો નહીં. તેથી અહીંયા ધામા ક્યાં નાખ્યા? ધામા નાખ્યા ઋષ્યમુખ પર્વત ઉપર. બરોબર ને? એટલે આ બંને આવી રીતના રાજકુમારોને જોયે છે, બે યુવાનોને જોયે છે. આ કોણ હશે? વાલીએ તો વેશ પલટો કરીને આપણે મારવા માટે તો નહીં મૂક્યા હોય ને, એની તપાસ તો કરો. આમ કરીને હનુમાનજીને આ બે રાજકુમાર કોણ છે, શા માટે આવ્યા છે, તળેટીમાં શા માટે આટા મારે છે, એના માટે અહીંયા સુગ્રીવે પસંદગી કોની કરી? હનુમાનજીની. હનુમાનજી એવા બુદ્ધિમત્તાન વરિષ્ઠ હતા કે આની નખ શીખ બધી વાત જાણીને મારા સુધી પહોંચાડી શકશે. તેથી સુગ્રીવે અહીંયા હનુમાનજીને મોકલે છે. તેમની વક્તૃત્વ શક્તિ તથા તેના વિચારો સાંભળી મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામચંદ્ર પણ ઠંડા થઈ ગયા. તળેટીમાં આવ્યા બંને અહીંયા યુવાનોને બધી વાતચીત કરતા આ એટલી સરસ બધી વાતો કરે છે ને, એ વાતો સાંભળી અને રામ ઠંડા થઈ ગયા. એક આ બ્રાહ્મણના રૂપની અંદર આવેલો એક સામાન્ય માણસ અને આટલી વિદ્વતા ભર્યું એનું વક્તૃત્વ એટલે લક્ષ્મણને આમ તરીકે ઈશારો કરી અથવા હાથ હલાવીને કહે છે કે આ મહાપુરુષના મુખારમાંથી જે શબ્દો નીકળે છે ને, ભાઈ તું સાંભળી લે. આવા ગમે તેવા વિદ્વાન પંડિત અથવા વ્યાકરણ શાસ્ત્રના ઊંડા અભ્યાસ હોય ને તો પણ આવી વાણી ઉચ્ચારી શકતો. આવી સુંદર મજાનો વક્તૃત્વ આ માણસ પાસે છે. આની પાસેથી તારે જેટલું જાણવું હોય ને એટલું તું જાણી લે. એમ લક્ષ્મણને રામ ભલામણ કરે. ઈચ્છો તો કેટલી વાત એની સાથે કરી. અને રામ પાછળ ક્યાં સુધી કહે છે લક્ષ્મણને કે હે લક્ષ્મણ, જેને વેદ ઉપનિષદ બરોબર ને વેદોનો સંપૂર્ણ વેદ હોય, સામવેદ હોય કે ઋગ્વેદ હોય, આ ત્રણનો જેને ઊંડો અભ્યાસ કર્યો છે ને એવો જ માણસ મારી સાથે આવી રીતે વાત કરી શકે. બાકી કોઈની તાકાત મારી સાથે રામ કહે છે મારી સાથે તો એને વાત કરવાની હોય ને કોઈ પણ પુરુષને તો એને ઋગ્વેદનો સંપૂર્ણ અભ્યાસ કર્યો હોય, સામવેદનો અભ્યાસ કર્યો હોય, આવી રીતના જે ચારે વેદોનો સંપૂર્ણ જેને અભ્યાસ કર્યો હોય એ જ માણસ એટલી નમ્રતાથી મારી સાથે વાત કરી શકે. નકર નમ્રતા વહી જાય, જ્ઞાન આવે એટલે નમ્રતા જાય. પણ આ એટલી જ્ઞાનની ટોચ ઉપર આ અજાણ્યો માણસ આપણી પાસે આવ્યો છે, આપણી સાથે વાત કરતા લાગે છે કે આ તો ખૂબ જ મહાન જ્ઞાની અને ખૂબ જ વિદ્વાન માણસ લાગે છે. તેથી તું આની પાસેથી જેટલું જાણવું હોય ને ભાઈ એટલું આ મહાપુરુષ પાસેથી જાણી. ખબર નહોતી કે હનુમાનજી હતા. બરાબર ને? રામ અત્યારે આ ભલામણ કરે. તેમની વક્તૃત્વ શક્તિના વિચારો સાંભળી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પણ ઠંડા પડી ગયા. જેમ વાલ્મીકીએ લીધું એ ઠંડા પડી ગયા કે હું આટલું જાણતો નથી. આના કરતા તો માતાને કહ્યું ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણેય વેદોમાં સતત જેને ડૂબકી મારી હોય, વ્યાકરણ શાસ્ત્રના પ્રગાઢ જ્ઞાન જેને મેળવ્યું હોય એ જ આવી ભાષા મારી સામે ઉતારી શકે. બાકી કોઈની તાકાત નથી કે મારી સામે આવી ભાષા ઉતારે. શું કે છે કે જેને ત્રણ વેદોનો ઊંડો અભ્યાસ કર્યો હોય, વ્યાકરણ શાસ્ત્ર અને ન્યાય શાસ્ત્રમાં જેને ડૂબકી મારી હોય અને એમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને એવો જ માણસ મારી સાથે આ વક્તૃત્વ એટલે કે વાણી ઉચ્ચારી શકે. બીજા કોઈની તાકાત નથી. એટલે હનુમાનજીનું કેટલું વક્તૃત્વ એટલે કે વાણી કેટલી પાવરફુલ હતી ને એ અહીંયા વેદ શું કહેવાય અહીંયા વાલ્મીકી આ શ્લોકની અંદર લખે છે. વ્યવહાર અને નીતિ શાસ્ત્રનો પૂર્ણ જાણકાર આ હોવો જોઈએ.
ને મારી સામે આવે ને તો એક જ વાતમાં એની દલીલને હું તોડી નાખું, પણ હું એની દલીલ તોડી શક્યો નથી. એટલે આ કેટલો ઊંડો અભ્યાસ કર્યો છે. જેમ જેમ ઈ મને પ્રશ્ન પૂછે છે એમ હું જવાબ આપું છું, અને હું જેમ પ્રશ્ન પૂછું છું એમ હું જે અપેક્ષા રાખું છું એના કરતા વિશેષ સારી રીતે મને જવાબો આપે છે. એટલે કેટલું ભણતર, કેટલો અભ્યાસ, કેટલા જ્ઞાનની અંદર આ માણસે ડૂબકી મારી છે કે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરીને આવ્યું છે. આમ રામ અત્યારે લક્ષ્મણને આવી રીતે સમજાવ્યું. આવું સ્પષ્ટ સ્વસ્થ સમા ન રાખે એવું જ્ઞાન પ્રસ્તુત સુવિચારપૂર્ણ ભાષણ કરનાર નું અધ્યયન કેટલું ઊંડું છે. આમ ભગવાન વખાણ લક્ષ્મણની સામે કરવા લાગ્યા કે આ માણસનું ઊંડું જ્ઞાન કેટલું છે, કે આ માણસ કેટલો જ્ઞાની છે. સર્ટિફિકેટ કોણ આપે છે? રામ આપે છે. લક્ષ્મણને સર્ટિફિકેટ કોણ આપે? સામાન્ય માણસ આપતો નથી. આજે પણ ઓલું પત્ર આપવાનું હોય ને પ્લાસ્ટિકમાં બધાવી કે તમે અમારી સંસ્થામાં આટલું કામ કર્યું છે, તમને આવી રીતના ટાઇલ ઓઢાડી તમારું સ્વાગત કરવામાં આવે. એમાં કર્ણ ના હોય ને એના કરતા કોણ વધારે લખેલું ફાઈના હોય ને, કર્ણનો સાટો હોય પણ 5 લાખ રૂપિયા આપ્યા છે એટલે જે સંસ્થાએ 5 લાખ લીધા છે એને લખવું તો પડે. તમે કર્ણનો અવતાર છો, તમે ઉદાર છો, તમે દાતા છો. દાતા તો ભાગ્યે જ કોઈને મળે, બીજા તો બધા મળે. આવું બધું સર્ટિફિકેટ શેઠ ને આપે. હવે આપવા વાળો કેવો અને લેવા વાળો કેવો? અહીંયા આપવા વાળા કોણ છે? રામ છે. કોને કે છે? લક્ષ્મણને સર્ટિફિકેટ આપતા કે છે કે આવો માણસ અત્યાર સુધી મારા સંપર્કમાં કોઈ આવ્યો નથી. એમ કે સર્ટિફિકેટ કોણ આપે છે તે જુઓ. મર્યાદા પુરુષોત્તમ રામ હનુમાનને વિદ્વાન તરીકેનું સર્ટિફિકેટ આપે. વિદ્વતા આપણે કોલેજ શું કહેવાય યુનિવર્સિટીમાંથી વિદ્વતાનું સર્ટિફિકેટ મળે પછી બરોબર ને. એના જે યુનિવર્સિટીના ડીન હોય ને એ જ્યારે વિદાય સમારંભ હોય ત્યારે બધા સર્ટિફિકેટ આપે. ખૂબ જ અસામાન્ય હતું. એનું નામ અનુપમ હતું. હનુમાન અને સુગ્રીવની દોસ્તી અગ્નિ અને વાયુના જેવી પાકી મિત્રતા હતી. અને હનુમાન અને સુગ્રીવની બે જે દોસ્તી છે ને ત્યાં અગ્નિ જેવી હતી. અગ્નિ અને વાયુની જે દોસ્તી હોય ને એવી દોસ્તી હતી. સુગ્રીવે હનુમાનને કિષ્કિંધાના પ્રધાનમંત્રી બનાવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમણે સુંદર કામગીરી બજાવી છે. સામર્થ્ય, પ્રખર બુદ્ધિ અને ચારિત્ર્યને લીધે તેમણે પોતાનું સ્વતંત્ર સ્થાન વાનર રાજ્યમાં નિર્માણ કરી લીધું છે. મુખ્યમંત્રી તો બન્યા પણ મુખ્યમંત્રી બન્યા પછી સમાજની અંદર પોતાનું વ્યક્તિગત સ્થાન હનુમાનજીએ પણ પ્રાપ્ત કરી લીધું હતું. લોકોત્તર ચારિત્ર્ય અને બુદ્ધિમત્તાને લીધે વાનરરાજ સુગ્રીવને પણ 2 અક્ષર હનુમાન જ કહી શકતા. હું હનુમાન કહી શકે. સુગ્રીવ જો કાંઈ ભૂલ કરે ને તો હનુમાન એને કહી શકતા. આટલી તાકાત હનુમાને ઊભી કરી. વાલી વધ પછી તારાને સાંત્વન આપવા હનુમાનજીને મોકલવામાં આવ્યા હતા. નાજુક અને કઠોર બંને કામો હનુમાનજી કરતા હતા. ભગવાન વિચાર કરે છે કે વાલીનો વધ તો મેં કરી નાખ્યો, હવે તારા જે હૈયાફાટ જે રુદન કરે છે એને સાંત્વન કોણ આપશે? બધા વિચાર કરવા લાગ્યા. રામની નજર હનુમાનજી ઉપર જાય કે હનુમાનજીને રામ ઈશારો કરે છે કે તમે હૈયાફાટ રુદન કરતી જે તારા છે એ તારાને તમે આશ્વાસન આપવા માટે ગમે તેવો કઠોર ભયંકર રીતના જો કામ કરવાના હોય ને તો રામ પણ હનુમાનજી પાસે જ કરાવતા હતા. આટલી બુદ્ધિમત્તા વર્ષની ટોચ ઉપર હનુમાનજી ગયેલા હતા. અને એને આજે આપણે યાદ કરવાના કે હનુમાન જયંતીના દિવસે તો આપણે એને યાદ ન કરીએ ને તો આપણે નગુણા કહેવાય. કેવા? હનુમાન જયંતીના દિવસે હનુમાનજીના જે ગુણો છે, એનું જે કાર્ય છે, એનું જે કર્તૃત્વ છે, એનું જે પરાક્રમ છે અને રામના માટે જેને આખું જીવન સમર્પિત કરી દીધું એવા ભક્તને જો આપણે યાદ ન કરીએ તો આપણે નગુણા કહેવાય. તેથી ગઈકાલે આપણે મોકો મળ્યો નહીં, તેથી આજે આપણે આ હનુમાનજીને આપણે યાદ કરી કે આટલા ગુણોના ભંડાર હતા. રામની નજર પણ જ્યારે નાજુક કામ હોય કે કઠોર કામ હોય કોની પાસે કરાવવા એ રામની નજર સીધી હનુમાનજી પાસે જતી હતી. આને અત્યારે કોઈ આશ્વાસન આપી શકે એમ નથી. હૈયાફાટ રુદન જ્યાં થતું હોય અને આવી રીતનું થાય તો એને કોણ આશ્વાસન આપે? એટલે આ તારાની પાસે હનુમાનજીને રામ મોકલે છે. વાલ્મીકી રામાયણનો આપણે જયારે અભ્યાસ કરતો રહ્યો ને ત્યારે આ બધી વાતો એમાં આવી હતી. એટલે કે સુગ્રીવે હનુમાનજીને કિષ્કિંધાના પ્રધાનમંત્રી બનાવ્યા હતા. લોકોત્તર ચારિત્ર્ય અને બુદ્ધિમત્તાને લીધે વાનરરાજ સુગ્રીવને પણ 2 અક્ષર કહેવાની તાકાત હતી. વાલી વધ પછી તારાને સાંત્વન આપવા હનુમાનજીને મોકલવામાં આવ્યા હતા. નાજુક અને કઠોર બંને કામો હનુમાનજી કરી શકતા.
અઘરામાં અઘરું કામ હોય તો પણ કરે અને નાનામાં નાનું કામ હોય તો પણ કરી શકતા હતા. એવું બુદ્ધિમાં અને શક્તિમાં વૈશિષ્ટ્યપૂર્ણ એવા વાલીના વધ પછી અંગદ વેર લેવા માટે નક્કી થયું કે મારા પિતાને જેને માર્યા છે ને એ સુગરી તો આખા ભસ્મીભૂત કરી અને કિષ્કિંધાની ગાદી ઉપર હું જ બેસવાનો. મારી પાસે યુવાનોની ફોજ છે અને આ તો ઘરડો થઈ ગયેલો છે મારો કાકો એટલે મારવા માટે અને આવી તો કિષ્કિંધા ઉપર ચડાઈ કરી અને હસ્તગત અંગત આ ગાદી લેવા માટે માંગતો તે પણ મારે બે ભાગ કરવા દેવા નથી. એમ રામ દૂર ઉભા વિચાર કરે છે કે આ તો કિષ્કિંધાની ગાદીને ફોડવા માટે અંગદ તૈયાર થઈ ગયો છે. અંગદ વાલી જેટલી શક્તિ હનુમાનજી જેટલી શક્તિ અહીંયા અંગદ ધરાવતો હતો. એની પાસે યુવાનોનું ખૂબ જ મોટું પીઠબળ હતું. તેથી ધારે તો એ સુગ્રીવને ખલાસ કરીને કિષ્કિંધાના યુવરાજ અને ગાદી ઉપર બેસી શકે એવી તાકાત હતી. એટલે અહીંયા અંગદ વિચાર કરે છે કે ભલે જેણે મારા પિતાને મરવી નાખ્યો છે ને એ જ કાકા સુગ્રીવને ખલાસ કરી અને કિષ્કિંધાની ગાદી હું હડપ કરી લઈશ. રામ એના વિચારો સમજી ગયા કે અંગદના મનની અંદર કંઈક પાપ ચાલી રહ્યું છે, કંઈક આવી ઉથલ પાથલ ચાલી રહી કે આના મગજમાંથી જો આ દૂર કરવાનું હોય તો હવે શું કરવું. રામ પણ વિચાર કરતા થઈ ગયા છે. જેમ વાલ્મીકી પોતાની કલમથી અહીંયા વાલ્મીકી રામાયણમાં લખે છે એટલે કે બુદ્ધિમાં અને શક્તિમાં વૈશિષ્ટ્યપૂર્ણ એવા વાલીના વધ પછી અંગદે વેર લેવાનું નક્કી કર્યું. અંગદ અસામાન્ય એવી શક્તિશાળી વ્યક્તિ હતી. કેવો સામાન્ય હતો, એની પાસે જબરજસ્ત શક્તિ એની પાસે પડેલી હતી. તેમણે સ્વતંત્ર રાજ્ય કરવાનો વિચાર કરે છે. તેને સમજાવે તેવી વ્યક્તિ અત્યારે કોઈ દેખાતી નથી કે આને સમજાવી અને પાછો આવા ધંધા ન કરે એના માટે કોઈ દેખાતી નથી. રાજ્યના બે ભાગ પાડવાનો પ્રસંગ આવ્યો. રામ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરશું. તો કાઢી જો અને ગાદી અડધું રાજ્ય નહીં આપી તો એ ચડાઈ કરી અને સુગ્રીવને મારીને કિષ્કિંધાની ગાદી હડપ કરી લેશે. રામ ત્યાં ઉભા વિચાર કરે છે કે અંગદના મનની અંદર આવી રીતની વિચારસરણી ચાલી રહી કે હવે શું કરવું. બે ભાગ ન પડે અને સુગ્રીવની સાથે અહીંયા એનો જે વાલીનો દીકરો અંગદ હતો એ એની સાથે મળીને જો કામ કરે ને તો સોનામાં સુગંધ ભળે. નહીતર મારે જે સીતા સંશોધનનું જે કામ કરવાનું છે ને એ બધું અટવાય જશે. એટલે આ વિચાર કરી અને ભગવાન વિચાર કરે છે. તે વખતે રામે અંગદને સમજાવવા હનુમાનને જ મોકલ્યા. શું કીધું? એક જ વ્યક્તિ એવી હતી કે આવી રીતની જે શક્તિ છે એ શક્તિને આવી રીતનું વિપરીત માર્ગમાં ન વપરાય અને એ શક્તિ યોગ્ય માર્ગે વપરાય એવી સમજણ આપનાર રામની નજર હનુમાનજી ઉપર જાય છે. હનુમાનજીને મોકલે છે તેમ વાલ્મીકી રામાયણમાં લખ્યું છે. તેમની દલીલો કિષ્કિંધા કાંડમાં વાંચવા જેવી. અંગદની સામે જયારે હનુમાનજી ગયા છે અને હનુમાનજી એને જયારે એક એક વાત એને કહે છે, અંગદ એની સામે એટલી જબરજસ્ત દલીલો કરે છે ને તો ઘણી વાર હનુમાનને પણ પરસેવો આપી પડી જાય ને એવી દલીલો અંગદ અત્યારે કરે છે. પણ હનુમાન એટલે હનુમાન બુદ્ધિમત્તા વરિષ્ઠ. એમ રામને પણ હનુમાનનું આકર્ષણ થયું હોય તો અંગદ તો શું ભલે શરૂઆતમાં દલીલ કરે પણ હનુમાન એટલે હનુમાન બુદ્ધિમત્તા વરિષ્ઠ. એમ વાલ્મીકી લખે છે. તેમની દલીલો કિષ્કિંધા કાંડમાં ઘરે રામાયણ હોય તો વાંચી લેજો. લખી છે તે વાંચવા જેવી છે. પોતાની અક્કલ અને મુત્સદીગીરીથી અંગદને એવો તો સમજાવ્યો કે એક રાજ્યના બે ભાગલા થતા બંધ થઈ જાય એવો સમજાવી દીધો. એવી મુત્સદીગીરી એને વાટાઘાટો કરી અંગદની સામે. અંગદ પણ સમજી ગયો કે ભાઈ હવે મારે આ રાજ્યના બે ભાગલા કરવા નથી અથવા કાકાને મારીને મારે કિષ્કિંધા જોઈતી નથી. કોણે સમજાવ્યા? હનુમાનજીએ. એવી મુત્સદીગીરી વાપરી જે આવી રીતે શરૂઆતમાં જબરજસ્ત જે દલીલ કરતો હતો ને એ દલીલને તોડીને હનુમાનજી એને સરળ અને સુવાળો બનાવી દીધો. કિષ્કિંધા રાષ્ટ્ર ઉપરની આપતી તો દૂર થઈ. એટલું જ નહીં, આપતી તો દૂર એને નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, હવે હું રાષ્ટ્રના બે ભાગ પડવા દઈ નહીં. આ વાલ્મીકી લખે છે કે ખાલી આપતી દૂર થઈ બે ભાગલા થતા પંચે એટલું જ નથી. એની આગળ વાલ્મીકી લખે છે એટલું જ નહીં, જે રાજગાદી તોડવા માટે અંગદ ઉભો થયો હતો તે રાજગાદીનો સેવક બની ગયો. ક્યાં થયું? વિચાર. જે રાજગાદીને તોડવા માટે જે ઉભો થયો હતો એની જગ્યાએ એને શરણાગતિ કિષ્કિંધા નગરીની એટલે અહીંયા
કાકાની શરણાગતિ સ્વીકારી હતી કે તમે રાજા અને હું તમારો સેવક. હવે જે મારવા માટે જે ઉભો થયો હોય, ધનોત મનોત કાઢવા માટે ઉભો થયો હોય, એને આ રસ્તે વાળવો એ કોઈ સામાન્ય વસ્તુ નથી. તેથી જ અહીંયા આપણા ઋષિએ કીધું કે મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમત્તા વરિષ્ઠ. બુદ્ધિની અંદર જે શ્રેષ્ઠ જેની તાકાત અને બળ છે એવા હનુમાનજીએ અહીંયા અંગદને ખૂબ જ સારી રીતે સમજાવી અને કિષ્કિંધાનો સેવક બનાવી દીધો. એને સેવક બનાવી દીધો. રાજ્યનો તેને એકનિષ્ઠ સેવક બનાવ્યો. એકલો અંગદ સુગ્રીવને ભારે પડે એવો હતો. કેવો? એકલો અંગદ. વાલ્મીકી લખે છે કે એકલો અંગદ સુગ્રીવને ભારે પડી જાય એવું તો. એની પાછળ તો હજારો યુવાનોનું બળ હતું. એ બધું અહીંયા અંગદની સાથે રહે તો અહીંયા સુગ્રીવની શું હાલત થાય છે એ વાલ્મીકીએ દર્શાવ્યું છે. પણ હનુમાનજીએ આ બધી વાત સરળ અને સીધી રીતે પાર પડે એના માટે જબરજસ્ત પ્રયત્ન કર્યા છે. રાજ્યનો તે એકનિષ્ઠ સેવક બનાવ્યો છે. એકલો અંગદ સુગ્રીવને ભારે પડત. આમ જે ગાદીને તોડી ફોડી નાખવા માટે ઉભો થયો હતો તેના જલદ વિચારોને અહીંયા હનુમાનજીએ બદલી નાખ્યા છે. જલદ વિચારો, કા મારો, કા મરો અને કા ગાદી હસ્તગત કરો, આવા જલદ વિચારો અંગદના જે હતા ને એને હનુમાનજીએ ઠંડા પાડી નાખ્યા છે. કાંઈ વાંધો નહીં, તારા વિચારો જલદ છે ને, પણ તને આ ગાદીનું રક્ષણ શા માટે કરવું જોઈએ, વાલીને શા માટે ભગવાને આવી બધું જે કાંઈ દલીલો હતી ને એ બધી દલીલો અંગદની સામે મૂકી અને જલદ જેના વિચારો હતા તે જ જેના વિચારો હતા એ વિચારો આવ્યા પછી માણસ હલબલી જાય એવી રીતના જલદ વિચારોને હનુમાનજીએ ઠંડા કરી અને કિષ્કિંધા નગરીના રાજાનો સેવક બનાવી. આટલું જબરજસ્ત કામ હનુમાનજીએ કર્યું છે. અને આજના દિવસે જો હનુમાનજીને આપણે યાદ ન કરીએ તો આપણા જેવા નગુણત કહેવાય ને, તેથી હનુમાનજીને આપણે યાદ કરી લેવા જોઈએ. આટલું જબરજસ્ત તેને કામ કર્યું છે. આવા અંગદના જલદ વિચારો બદલાવાનું સામર્થ્ય પણ હનુમાનજીની બુદ્ધિ પ્રતિમામાં હતું. આવા જ માણસો રામના દાસ થઈ શકે, બીજા કોઈ દાસ થઈ શકે. રામનો દાસ થવું કઈ હેલું નથી. ખાલી રામદાસ નામ રાખીને રામના દાસ થવાતો. હાલો, અમારી માએ અમારા છોકરાનું નામ રામદાસ રાખ્યું. ખાલી રામનો દાસ થવું હોય ને તો રામનું કાર્ય રામના માટે ઘસાવવું પડે, રામના જીવનને સમજવું પડે અને રામની જે ઈચ્છા હોય એ પ્રમાણે ચાલવાનો જે પ્રયત્ન કરે એ જ રામનો દાસ બની શકે. તે ખાલી નામ રાખવાથી, ભગવાન દાસ રાખવાથી કઈ ભગવાનનો દાસ થવાતો નથી. રામદાસ રાખવાથી ખાલી રામનો દાસ થવાતો નથી. આવા જ માણસો રામના દાસ થઈ શકે. આજે આપણે કહીએ છીએ અમે તો હનુમાનની માફક રામના દાસ. આપણે બોલી નાખીએ કે અમે હનુમાનની માફક રામના, પણ હનુમાને જે કામ દિવસમાં મેં કઈ કર્યું રામ જન્મના દિવસે, ના અમે તો કાંઈ નહીં, 1000 જણાને અમે જમાડી દીધા, સુંદર મજાનો ઉત્સવ કર્યો. ભગવાન આવી રીતના હનુમાનજીને અમે સિંદૂર લગાડ્યો, માળા આકડેલી લાવ્યા, પહેરાવી દીધી, એટલે અમે હનુમાનના દાસ એવી રીતે થવાતો નથી. આવી રીતનું વર્ષમાં એક કબૂડી તેલ અને સિંદૂર લઈ અને આકડાની માળા લઈને ભગવાનને નમસ્કાર કરવાથી હનુમાનજીના દાસ થવાતો નથી. હનુમાનજીનો જો દાસ થવું હોય તો હનુમાનજીએ જેવા કામ કર્યા રામના એવું એકાદું નાનું કામ પણ મારે કરી લેવું જોઈએ તો હું હનુમાનનો દાસ. ખાલી લોકોને જમાડવાથી કાંઈ હનુમાન જયંતિ ઉજવતી નથી. આવી રીતનું એના ગુણો લાવવાના છે. હનુમાનજીના જે ગુણો હતા એ સમજી લેવાના, વિચારી લેવાના. એ હનુમાનજીનો એકાદો ગુણ હનુમાન જયંતિના દિવસે મારા જીવનમાં લાવ્યા કે કેમ ન લાવ્યો હોય તો એના માટે પ્રામાણિક પ્રયત્ન કરી અને હનુમાનજીનો એકાદો ગુણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ તો જ ખરી હનુમાન જયંતિ ઉજવી કહેવાય. નકર ખાય પીને આ ખપેરીને બધા વાહ બહુ સરસ ભોજન હતું. લાડવા એટલે લાડવા, સુરમાના લાડવા એવા મજા હતા ને, 4 ખાવાના હતા પણ 6 વયા ગયા. ખાલી લાડવા ખાવાથી હનુમાન જયંતિ ઉજવાતી નથી. પણ હનુમાનમાં અલૌકિક બુદ્ધિ હતી, વિદ્વતા હતી, ઋજુતા હતી, નિષ્કપટતા અને અસામાન્ય ચારિત્ર હતું. તે ગુણો આપણામાં આવ્યા કે નહીં? ન આવ્યો હોય તો હનુમાન જયંતિના દિવસે સંકલ્પ કરીને એકાદો હનુમાનજીનો ગુણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. માત્ર રામ રામ કરવાથી હનુમાનજીના ભક્ત થવાય નહીં. હનુમાનજી જેવું ચારિત્ર, તેજસ્વી
બુદ્ધિમત્તા અને પરાક્રમી બનીએ તો જ આપણે રામના દાસ થઈએ. રામના દાસ થવાનું હોય તો હનુમાનની જે તેજસ્વીતા છે, એનું જે ચારિત્ર છે, એનું જે બુદ્ધિમત્તા છે, એનું જે પરાક્રમ છે ને, એમાંનો એકાદો ગુણ લઈ અને જો આપણે જીવવાનો પ્રયત્ન કરીએ તો જ આપણે રામના દાસ થઈએ. હનુમાનની મુત્સદ્દીગીરી અને વિદ્વતા ઉપર રામનો પણ અદ્ભુત વિશ્વાસ હતો. વિભીષણ શત્રુઘ્ન રાજ્યનો સચિવ અને રાવણનો ભાઈ રામની પાસે જયારે સમુદ્ર ઓળંગી અને રામની સૈન્યમાં આવીને સમાચાર મોકલે છે કે હું રામની સેનામાં ભરતી થવા માટે આવ્યો છું. કોણ આવે છે? વિભીષણ સમુદ્ર માર્ગે થઈ અને અહીંયા રામનો જે પડાવ પડ્યો હોય ને ત્યાં આવીને કહે છે કે ભાઈ હું રાવણનો ભાઈ છું, સમાચાર તમારી છાવણીમાં તમારો જે મુખ્ય હોય ને એને તમે સમાચાર આપો કે હું આવી રીતનો લંકામાંથી આવું છું. મારું નામ વિભીષણ છે, હું લંકાપતિ રાવણનો નાનો ભાઈ છું અને તમારી છાવણીમાં તમારા સૈન્યમાં ભરતી થઈ અને તમારી સાથે રહેવા માંગુ છું. આવી રીતનો જ્યારે અહીંયા વિભીષણ દૂરથી એક એના સેવકને મોકલે છે, રામની પાસે આવીને સમાચાર આપે છે કે ભાઈ આવી રીતનો લંકામાંથી એક આવી રીતનો માણસ આવ્યો છે, એને પોતાની આવી રીતની ઓળખાણ આપી છે અને આપણી સૈન્યમાં ભરતી થવા માંગે છે. ત્યારે બધા હનુમાનજી છે, સુગ્રીવ છે, અંગદ એની એક મીટિંગ રામ તાત્કાલિક બોલાવે છે. શું છે? તાત્કાલિક એક મીટિંગ બોલાવે છે અને મીટિંગ ની અંદર આવી રીતનો પ્રસ્તાવ મૂકે છે કે ભાઈ આવી રીતના સમાચાર આવ્યો છે અને સમુદ્ર કિનારે આવી રીતના દૂર દૂર ઉભેલા એક માણસે આવી રીતના સમાચાર મોકલા કે તમે બધા પારંગત છો, તમે બધા હોશિયાર છો, બુદ્ધિમાં શ્રેષ્ઠ છો. આમ સુગ્રીવ, હનુમાન, આવી રીતના અંગદ, નલ, નીલ બધા બેઠા છે અને તમે બધો તમારો અભિપ્રાય આપો. આવો માણસ આપણા સૈન્યમાં ભરતી થવા માટે આવ્યો છે તો નિર્ણય તમે કરો કે આ માણસને આપણા પક્ષમાં લેવો કે નહીં. બધા દિગ્મૂઢ થઈ ગયા. બધે પરિચય તો આપી દીધો કે લંકાનો નાનો ભાઈ વિભીષણ છે, ન્યાનો મંત્રી છે અને આપણી ભરતીમાં આવે. ત્યારે સુગ્રીવ સહિત અંગદ છે, નીલ છે, નલ છે, બધા જે ધુરંધરો આવી રીતના જે ભેટસિંહના મોટા મોટા જે યોદ્ધાઓ હતા ને એ બધાએ એક જ ઝાટકે કહી દીધું કે દુશ્મનનો ભાઈ છે, આપણી સામે આવી અને આપણા કઈ ગુપ્ત સમાચાર ધીમે ધીમે લંકામાં જો મોકલે બરોબર ને તો આપણું સત્યાનાશ થઈ જાય. તેથી અમે બધા એક અવાજે કહી છીએ કે અમારે આને આપણા સૈન્યમાં લેવો. કોને ના પાડી? અંગદ છે, વિભીષણ છે, સુગ્રીવ છે, મોટા મોટા મહારથીઓ હતા ને રામે એને પૂછ્યું બધાને તમારા બધાના વ્યક્તિગત અલગ અલગ તમે બધા મત આપો કે આ માણસને આપણે લેવો કે નહીં. આવા સમાચાર આવ્યા છે તો બધાએ એક જ હાથે કઈ ને કઈ આવી રીતના દુર્ગુણ જોઈને કહી દીધું કે એ તો રાવણનો ભાઈ છે, એટલે ભલે ગમે તેવી રીતના આવ્યો હોય પણ એ તો રાવણનો ભાઈ ને આપણે અહીં કઈ આયોજન કરીને ગુપ્ત સમાચાર જો લંકામાં પહોંચાડી દઈએ તો આપણી બધી યોજનાઓ બધી ઊંધી વળી જાય. તેથી આપણે યુદ્ધમાં જીતી શકીએ નહીં. એટલે અમે તો બધા જ ના પાડીએ છીએ. બધા લક્ષ્મણ સહિત બધા લક્ષ્મણે પણ આ જ કીધું કે દુશ્મનનો ભાઈ છે, આપણી છાવણીમાં આવે એટલે આને આપણે રખાય. આમ વિચાર કરે છે કે હવે શું કરવા? સંદેશો તો આવ્યો હોય અને એક બાકી રહી ગયું હતું હનુમાન. કોણ? છેલ્લે એને પૂછ્યું ભાઈ કે આ બધાનો આવો મત છે, તારો શું મત છે? ત્યારે હનુમાને એક જ ઝાટકે કહી દીધું કે આ માણસને આપણા સૈન્યમાં તમે ભરતી કરી લ્યો. રામ એક શબ્દ બોલ્યા વગર વિભીષણને પોતાના ભરતી કરી. આટલું હનુમાનજીની તાકાત, આટલું એનું બળ, આટલી એની સમજણ, આટલું એનું માનુશાસ્ત્ર, આટલી એની મુત્સદ્દીગીરી હતી કે ઈ ચહેરો જોવે ને અથવા એના સાંભળે ને તાજ એને ખબર પડી જાય કયા હેતુથી આ માણસ આવેલો છે. હનુમાનજીએ જોયું કે આનો હેતુ ખૂબ સારો છે. અંગદ, નીલ, નળ ને સુગ્રીવ જોયું કે આનો હેતુ ખરાબ છે. બેયનું આવી રીતનું હતું કે ખરાબ હેતુ વાળાને આવી રીતનું જો લઈએ તો આપણો પરાજય નિશ્ચિત છે. હનુમાનજીએ જોયું એનો ચહેરો અથવા એના જે કાંઈ હતું જોયું કે આ માણસને લેવા જેવો છે. ખાલી એનું મોઢું જોઈ અને આવી રીતનું જે નિરીક્ષણ કરીને જે કરે ને એનું નામ જ હનુમાન છે. જોઈને પરબારો કહે છે કે આ માણસ કયા હેતુથી આવ્યો છે. એટલે કે છે ને કે બધાને સાંભળ્યા પછી રામે હનુમાનને પૂછ્યું તમારો મત આપો. એટલે કે રામને તેના ઉપર વિશ્વાસ હતો. હનુમાને સતત કહ્યું એ તો સત્ય સંગ્રહ. વાલ્મીકે બહુ સરસ શ્લોક લખ્યો છે. હનુમાનના મોઢેથી બોલ્યા શું લખ્યું?
યુદ્ધના મેદાનમાં ખૂબ આપણા ઉપયોગી થાય. કેવો? જ્યાં જ્યાં આપણે અટકશું અથવા જ્યાં જ્યાં આપણી નજર નહીં પહોંચે ને ત્યાં આ બધું કહે કે આ કિલ્લા ઉપર આ સૈન્ય છે ને આ કિલ્લા ઉપર અહીંયા આવી રીતે લંકા ઉપર આપણે જ્યારે જાવું ને ત્યારે આ બધી માહિતી પૂરી આપણને આ પાડવાનું છે. તેથી આનો સંગ્રહ કરી જો કોને પૂછ્યું પહેલો એક જ રહી ગયા તો હનુમાનજી ઉપર રામની નજર ગઈ અને આવી રીતનું પૂછે છે ત્યારે કે આનો સંગ્રહ કરી લેવો. આવા બુદ્ધિમત્તા વરિષ્ઠ છે આ જગતની અંદર અંજની અને આવી રીતના કેસરીના પેટે જન્મેલા જે હનુમાનજી છે એ હનુમાનજીની જન્મ જયંતિ નિમિત્તે આવા મહાપુરુષના એના ગુણોને એને કરેલું કાર્ય એની જે બુદ્ધિમત્તા હતી એની જે મુત્સદગીરી હતી એને આજે આપણે નમસ્કાર કરી લેવા કે આટલું જબરજસ્ત જેની અંદર તાકાત બળ પરાક્રમ જેના સ્વતંત્ર મંદિર હોય છે. કેવા? હનુમાનજીના મંદિરમાં રામની મૂર્તિ જરૂરી નથી પણ રામના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ જરૂરી છે. બરોબર? આ આટલી